મજામાં આપણે જનીન શરૂ કર્યું છે એની અંદર આજે સૌથી પહેલા તમે લોકો ટેક્સ્ટ બુક ખોલો એટલે આપણે ટેક્સ્ટ બુકનું રીડિંગ કરીએ અને પછી મેન્ડલ સાહેબે જે પ્રમાણે કામ કરેલું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. બધા ટેક્સ્ટ બુક ખોલજો. પ્રકરણ 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. ક્યારેય તમને આશ્ચર્ય થયું છે કે હાથી શા માટે હંમેશા હાથીના બચ્ચાને જ જન્મ આપે છે, કોઈ અન્ય પ્રાણીને કેમ જન્મ આપતો નથી? અથવા કેરીના ગોટલા કે બીજમાંથી શા માટે આંબો જ ઉગે છે, બીજી કોઈ વનસ્પતિ ઉગતી નથી? સંતતિઓ તેમના પિતૃઓને મળતી આવે છે, અથવા શું તે કેટલાક લક્ષણોમાં ભિન્નતા પણ ધરાવે છે? શું તમને ક્યારે પણ આશ્ચર્ય થયું છે કે સગા ભાઈ બહેન ક્યારેક શા માટે સમાન દેખાય છે, અથવા ક્યારેક તે અલગ અલગ કેમ દેખાય છે? અથવા આવા તથા તેને સંબંધિત અનેક પ્રશ્નો સાથે વૈજ્ઞાનિક રીતે જીવ વિજ્ઞાનની જે શાખા સંકળાયેલી છે તેને જનીન વિદ્યા તરીકે ઓળખાય છે. આ વિષય આનુવંશિકતા તથા પિતૃથી સંતતિના લક્ષણોમાં જોવા મળતી ભિન્નતા સાથે સંકળાયેલ છે. આનુવંશિકતા એટલે જેના દ્વારા પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના, તે આનુવંશિકતાનો આધાર છે. ભિન્નતા એટલે કે જેના દ્વારા સંતતિ તેના પિતૃઓથી જુદી પડે છે, અલગ પડે. ભિન્નતાનું કારણ લિંગી પ્રજનનમાં સંકળાયેલું છે અથવા છુપાયેલું છે. તે જ્ઞાન મનુષ્યને ઈસવીસન પૂર્વે 8000 થી 1000 BC પ્રાપ્ત થયું હતું. તેને વનસ્પતિ અને પ્રાણીઓની પ્રકૃતિમાં ઉપસ્થિત વન્ય વસ્તીનો લાભ લીધો, ભિન્નતાનો લાભ લીધો અને લાભદાયક લક્ષણોવાળા સજીવોની પસંદગી કરી તેમનું પ્રજનન કરાવ્યું તથા તેઓના ઈચ્છિત લક્ષણોવાળા સજીવો અથવા તો ઓફસ્પ્રિંગ્સ જેને આપણે કહીએ છીએ સંતતિઓ પ્રાપ્ત કરી. ઉદાહરણ તરીકે કૃત્રિમ પસંદગી અને પાલતુ બનાવેલી આદિ વન્ય ગાયોમાંથી બનાવેલી ભારતીય જાતોથી આપણે ખૂબ સારી રીતે પરિચિત છીએ, જેમ કે પંજાબની સાહીવાલ ગાય. આપણે એ માનવું પડશે કે આપણા પૂર્વજોને લક્ષણોનું વારસાગમન અને ભિન્નતાનું જ્ઞાન હતું, પરંતુ આ ઘટનાઓના વૈજ્ઞાનિક આધારના સંદર્ભે ખૂબ જ ઓછી જાણકારી હતી. થાય છે એ ખબર હતી, કેવી રીતે થાય છે ને કોણ જવાબદાર છે એ ખ્યાલ નહોતો. એના વિશેની આપણે વાત કરવાની છે. મેન્ડલ દ્વારા જે વસ્તુ આપવામાં આવી છે તેની. 19મી સદીના મધ્યમાં આનુવંશિકતાને સમજવા માટે પ્રગતિ થઈ શકી. ગ્રિગોર મેન્ડલે વટાણાના છોડ ઉપર 7 વર્ષ 1856 થી 1863 સુધી સંકરણના પ્રયોગો કર્યા અને તેના આધારે આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા. મેન્ડલના આનુવંશિક સંશોધનો દરમિયાન સર્વપ્રથમ આંકડાકીય પૃથ્થકરણ અને ગણિતિક તર્કનો ઉપયોગ જીવ વિજ્ઞાનની સમસ્યાઓના સમાધાન શોધવા માટે થયો. તો મેન્ડલ પહેલો એવો વૈજ્ઞાનિક છે જેને બાયોલોજીની અંદર આંકડાશાસ્ત્ર અને મેથેમેટિક્સનો યુઝ કર્યો છે. તેના પ્રયોગોના નમૂનાની વિશાળ સંખ્યા તેમના આંકડાઓને વિશ્વસનીયતા પ્રાપ્ત કરાવી. સાથે સાથે તેઓના
એ ઉપયોગમાં લીધેલા છોડની ઉત્તરોત્તર પેઢીઓ પર કરવામાં આવેલ પ્રયોગો તથા તેઓની સફળ ધારણાઓએ સિદ્ધ કર્યું કે તેના પરિણામો ભ્રામક વિચાર નથી, કોઈ માનસિક વિચારો નથી, પણ તેને બદલે મેન્ડલના આનુવંશિકતા સામાન્ય નિયમોનું પણ નિર્દેશન કરે છે. મેન્ડલે વટાણાના છોડના એ લક્ષણો પર સંશોધન કર્યા કે જે હંમેશા વિરોધાભાસી હતા, જેમ કે ઊંચાઈ એટલે કે ઊંચા અથવા તો નીચા છોડ, પછી બીજનો રંગ જેમ કે પીળો અને લીલો એટલે કે સહેલાઈથી ડિમાર્ક કરી શકાય, સહેલાઈથી ઓળખી શકાય તે પ્રકારના લક્ષણો લીધા. આને કારણે તેઓને આનુવંશિકતાના નિયમોનું આધારભૂત માળખું તૈયાર કરવામાં સહાયતા મળી. ત્યારબાદના વૈજ્ઞાનિકોએ તેનો વિસ્તાર કર્યો, જેનાથી વિવિધ કુદરતી નિરીક્ષણ અને તેમાં નહિવત જટિલતાનું સ્પષ્ટીકરણ થઈ શક્યું. મેન્ડલે આવા અનેક શુદ્ધ સંવર્ધિત વંશક્રમ વટાણાની જાત, જો શુદ્ધ સંવર્ધિત વંશક્રમ એનો મતલબ છે કે પેઢી દર પેઢી એક જ સમાન લક્ષણો વાળી સંતતિ ઉત્પન્ન કરતી જાત ને લઈને કૃત્રિમ પરાગનયન અથવા પરપરાગનયનના પ્રયોગ કર્યા. શુદ્ધ સંવર્ધન વંશક્રમ એટલે ઘણી બધી પેઢીઓ સુધી સતત સ્વપરાગનયનના ફળ સ્વરૂપ સ્થાયી લક્ષણો પ્રદર્શિત કરતી જાતો. મેન્ડલે 14 શુદ્ધ સંવર્ધિત વટાણાની જાત પસંદ કરી. તો 14 જાત પસંદ કરી છે વટાણાની. આ એક પ્રશ્ન બને ડાયરેક્ટ કે મેન્ડલે વટાણાની કેટલી જાત ઉપર સંશોધન કર્યા? તો કે 14 જાતો ઉપર. એ 14 જાતમાં જોડીમાં લક્ષણો લીધા હતા, જેમ કે એક ઊંચાઈવાળા અને એક ઓછી ઊંચાઈવાળા, બરોબર, વધુ ઊંચાઈવાળા અને ઓછી ઊંચાઈવાળા. એક છે એ પીળા બીજવાળા અને બીજા છે એ લીલા બીજવાળા. એવી રીતે 7 લક્ષણ જોડીમાં હોય એટલે એ 14 થાય. જો કોઈ એક લક્ષણને બાદ કરતા અન્ય લક્ષણોમાં સમાન હતા, બરોબર. પુષ્પનો રંગ, તો પુષ્પનો રંગ જુદો હોય, બાકી બધી બાબતે કોમનલી. હાઈટ, તો હાઈટમાં ડિફરન્સ હોય, બાકી બધા લક્ષણો છે તે સમાન હોય. તેમાંથી પસંદ કરેલા કેટલાક વિરોધાભાસી લક્ષણો જેવા કે ગોળ અથવા ખરબચડા બીજ, પીળા અથવા લીલા બીજ, ફૂલેલી અથવા સંકુચિત સિંગ, લીલી અથવા પીળી સિંગ, ઊંચા અથવા નીચા છોડ હતા. હવે આપણે વાત કરીએ મેન્ડલના પ્રયોગોની. મેન્ડલે જે અભ્યાસમાં લીધેલા લક્ષણો એની વાત કરીએ. મેન્ડલ દ્વારા ઉપયોગમાં લેવાયેલા વટાણાના છોડના વિરોધાભાસી લક્ષણો. એમાં સૌથી પહેલું છે તે ઊંચાઈ, છોડની ઊંચાઈ, બરોબર, અથવા પ્રકાંડની લંબાઈ. ત્યાર પછી બીજનો આકાર, ત્યાર પછી બીજનો રંગ, ત્યાર પછી પુષ્પનું સ્થાન, ત્યાર પછી પુષ્પનો રંગ, પછી સિંગ એટલે કે ફળ નો રંગ અને સિંગ એટલે કે ફળ નો
આકાર. બરોબર. એટલે તમે જુઓ 1 2 3 4 5 6 અને 7 લક્ષણ થયા. બરોબર. એના માટે એને 14 જાતો પસંદ કરી હતી અને આ 14 જાતો આ એક લક્ષણને બાદ કરતા બીજા બધા લક્ષણોમાં સામ્યતા ધરાવતી હતી. યાદ રાખજો. બરોબર. મેન્ડલે પસંદ કરાયેલ જાતો શુદ્ધ સંવર્ધિત હતી. બરોબર. બીજું, આ જાતો સામાન્યતઃ સ્વફલન દર્શાવતી હતી. ત્રીજું, આ જાતો એક લક્ષણને બાદ કરતા અન્ય બધા લક્ષણોમાં સામ્યતા ધરાવતી હતી. બરોબર. આ બધી જાતોની વિશેષતા હતી. હવે જ્યારે આપણે અલગ અલગ જાતોની વાત કરીએ ત્યારે ઊંચાઈને અનુસરીને તેને બે પ્રકારના છોડ પસંદ કર્યા હતા. શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા. શુદ્ધ નો મતલબ શું થાય છે તો કે પેઢી દર પેઢી એનામાં ઊંચા છોડ જ ઉત્પન્ન થાય એના બીજની અંદરથી. બરોબર. અને અહીંયા નીચા છોડ ઉત્પન્ન થાય. પછી બીજનો આકાર ગોળ અને ખરબચડો. પછી બીજનો રંગ પીળો અને લીલો. પુષ્પની આપણે ખબર છે કે ભાઈ પુષ્પ હોય કા અગ્રકલિકામાંથી ઉત્પન્ન થાય અથવા તો કક્ષકલિકામાંથી ઉત્પન્ન થાય. એટલે કા અગ્રીય હોય અથવા કક્ષીય હોય. બરોબર. કા અગ્રીય અથવા કક્ષીય. પુષ્પનો રંગ કા જાંબલી હોય અથવા સફેદ હોય. સિંગનો રંગ પીળો અથવા લીલો હોય. અને સિંગનો આકાર કા ફૂલેલો હોય અથવા મણકામય હોય. બરોબર. 7 જાત આ છે અને 7 જાતો આ છે. એટલે કુલ કેટલી થઈ? 14 જાતો. બરોબર. એટલે આની અંદર શું તો કે શુદ્ધ સંવર્ધિત જાતો છે બધી. પહેલી વાત. બરોબર. બધી શુદ્ધ સંવર્ધિત જાતો છે. બીજું, સ્વફલન દર્શાવે છે અને એક લક્ષણ કોઈ પણ એક લક્ષણ આજે લીધું છે તે એને બાદ કરતા અન્ય લક્ષણોમાં સામ્યતા છે. તો મેન્ડલે
કૃત્રિમ પરાગનયન અથવા જેને આપણે પરપરાગનયન કહીએ છીએ તે દર્શાવેલું છે અથવા તે કરેલું છે. બરોબર. મેન્ડલ દ્વારા કૃત્રિમ પરાગનયન કે પરપરાગનયન કરાવાયેલું છે. હવે કૃત્રિમ પરાગનયન વટાણામાં સામાન્ય રીતે સ્વફલન જોવા મળે. શા માટે વટાણામાં સ્વફલન શા માટે દર્શાવે છે? કારણ કે દ્વિલિંગી પુષ્પ છે. એટલે સ્વફલન જોવા મળે. બરોબર. હવે આની અંદર કૃત્રિમ પરાગનયન માટે મેન્ડલે શું કરેલું છે? તો કે અપરિપક્વ પુષ્પમાં પુંકેસરને દૂર કર્યા છે. બરોબર. જેને આપણે કહીએ છીએ વંધીકરણ. બીજું સ્ત્રીકેસર. સ્ત્રીકેસરનો ભાગ કયો ભાગ આવશે? તો કે પરાગાસન. પરાગાસન પર કોથળી ચડાવેલ છે. આ વંધીકરણ છે એને આપણે કહીએ છીએ ઇમેસ્ક્યુલેશન અને આને આપણે કહીએ છીએ બેગિંગ. બરોબર. રેડી? તો આ 14 જાતો છે જે 7 લક્ષણોમાં વિરોધાભાસી લક્ષણ ધરાવે અથવા વિરોધાભાસ ધરાવે છે. કોન્ટ્રાસ્ટિંગ ટ્રેટ્સ છે એની અંદર. હવે મેન્ડલના સૌથી પહેલા આપણે કહીએ એક સંકરણના પ્રયોગની વાત કરીએ. બરોબર. મેન્ડલના એક સંકરણના પ્રયોગ. પહેલી વાત તો એ છે કે એક સંકરણ શબ્દ એટલે સંકરણનો મતલબ જ બે અલગ અલગ લક્ષણો ધરાવતા પિતૃઓ વચ્ચે પ્રજનન કરાવી અને ઈચ્છિત લક્ષણો વાળી સંતતિ ઉત્પન્ન કરવી. બરોબર. સંકરણ શબ્દ છે એનો અર્થ જ એવો થાય છે કે બે ભિન્ન કે જુદા જુદા લક્ષણો વાળા પિતૃઓ વચ્ચે પ્રજનન કરાવી ને ઈચ્છિત લક્ષણો યુક્ત સંતતિઓ પ્રાપ્ત કરવી એને આપણે સંકરણ કહીએ છીએ. એક સંકરણનો અર્થ શાબ્દિક રીતે જોવા જઈએ તો એક સમયે એક જ લક્ષણ નું વારસાગમન સમજવા માટે કે શોધવા માટે કરવામાં આવતા પ્રયોગો છે. બરોબર. એક સમયે એક જ લક્ષણનું વારસાગમન સમજવા માટે કે શોધવા માટે કરવામાં આવતા
પ્રયોગને આપણે એક સંકરણના પ્રયોગ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને કહેવાય છે મોનોહાઇબ્રિડ. હવે એનો મતલબ એવો નથી કે આ એક જ લક્ષણ પ્રદર્શિત થતું હોય, બીજા બધા લક્ષણો છે એ થતા જ હોય પ્રદર્શિત, પણ એ લક્ષણોને ધ્યાનમાં લેવાના હોતા નથી. બરોબર? જે તે સમયે માત્ર એક જ લક્ષણ લેવાનું. માનો કે ઊંચાઈની વાત કરીએ છીએ તો ખાલી ઊંચાઈને જ અનુસરીને આપણે કામ કરવાનું થાય. બીજનો આકાર તો માત્ર એ એક જ ઉપર ફોકસ આપણું હોવું જોઈએ. બીજા બધા લક્ષણો છે ઓકે બરોબર, પણ એની ઉપર એનું ફોકસ હોય નહીં. એટલે કોઈ પણ એક લક્ષણ, આ 7 પૈકી કોઈ પણ એક જ લક્ષણ લેવાનું. પછી જ્યારે દ્વિસંકરણની વાત કરશું ત્યારે એક સાથે બે લક્ષણ, હવે એ બે લક્ષણ છે તે સંબંધિત લક્ષણો હોય અથવા સંબંધિત લક્ષણો ના પણ હોય. જેમ કે બીજનો આકાર અને બીજનો રંગ લઈએ તો એ સંબંધિત લક્ષણ, કારણ કે બંને બીજને અનુસરીને વાત કરીએ છીએ. તો આ બંનેને આપણે સંબંધિત લક્ષણ અથવા તો રિલેટેડ કેરેક્ટર્સ કહેવાય. અથવા આપણે એમ પણ કહી શકીએ કે પ્રકાંડની ઊંચાઈ અને બીજનો આકાર, બરોબર, એ બે લક્ષણ લઈએ તો એ કહેવાય દ્વિસંકરણ, પણ અસંબંધિત લક્ષણ. બરોબર? એવી રીતે કોઈ પણ બે લક્ષણો લઈ શકીએ છીએ આપણે. સિંગનો રંગ, સિંગનો આકાર, પુષ્પનું સ્થાન, પુષ્પનો રંગ, બીજનો આકાર, બીજનો રંગ, બીજનો આકાર, પ્રકાંડની લંબાઈ અથવા ઊંચાઈ, તો આપણે તેને દ્વિસંકરણ કહીએ. અને બે કરતા વધુ લક્ષણના વારસાગમનનો અભ્યાસ જ્યારે આપણે કરતા હોય ત્યારે આપણે એને બહુસંકરણ અથવા તો પોલીહાઇબ્રિડ કહીએ છીએ. પોલીહાઇબ્રિડ એક્સપેરિમેન્ટ્સ તે પણ મેન્ડલે કરેલા છે, પણ તમારા અભ્યાસમાં નથી. બરોબર? એટલે એક સમયે એક જ લક્ષણનું વારસાગમન સમજવા માટે કે શોધવા માટે કરવામાં આવતા પ્રયોગો એટલે આપણે કહીએ છીએ એક સંકરણના પ્રયોગ. હવે સૌથી પહેલા તો આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધા. બધા સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, વેરી ગુડ. આગળ વધીએ. હવે આપણે એક સંકરણના પ્રયોગની વાત શરૂ કરીએ. આ પાઠ ખૂબ જ સહેલો છે અને ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવો પાઠ છે. એક સંકરણનો પ્રયોગ. મેન્ડલે જે લક્ષણ લીધું હતું તે જ આપણે વાત કરીએ
ઊંચાઈ, પ્રકાંડની ઊંચાઈ. હવે મેન્ડલે તો બધા લક્ષણો માટે એક સંકરના પ્રયોગ કર્યા હતા. મેન્ડલે બધા લક્ષણો માટે એક સંકરના પ્રયોગ કર્યા છે, યાદ રાખજો. આપણે તો ખાલી એક ઊંચાઈનું જ આવે છે, પણ મેન્ડલે બધું કરેલું હતું. હવે આની અંદર તેને પિતૃ તરીકે શુદ્ધ ઊંચા અને બીજા પિતૃ તરીકે શુદ્ધ નીચા છોડ લીધા. શુદ્ધનો મતલબ આપણે ખબર છે કે પેઢી દર પેઢી જે ઊંચા છોડ છે તેની સંતતિઓ બધી ઊંચી જ થવાની, એટલે આપણે એને શુદ્ધ ઊંચા કહીએ છીએ. જ્યારે પેઢી દર પેઢી જેની સંતતિઓ નીચી જ થવાની હોય, જેની પ્રકાંડ છે એની લંબાઈ ઓછી થવાની હોય, તો તેવા છોડ છે તેને આપણે કહીએ છીએ શુદ્ધ નીચા. ઊંચાઈ એટલે આપણે એને હાઈટ કહીએ છીએ, અથવા એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ ટોલનેસ, એટલે કે ટોલ પ્લાન્ટ. બરોબર? આના ઉપરથી એને ટી શબ્દ લીધો અથવા ટી સંજ્ઞા વાપરી. હવે વટાણા છે એ ફેબેસી કુળની વનસ્પતિ છે, આવૃત બીજધારી વનસ્પતિ છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે. બરોબર? એટલે એની અંદર રંગસૂત્ર છે તે હંમેશા જોડીમાં હોય, એવી રીતે જનીન પણ હંમેશા જોડીમાં જોવા મળે. બરોબર? તો ઊંચાઈ માટે આવી રીતે સંજ્ઞા લીધી હતી, અને નીચાઈ જે નીચા છોડ છે એના માટે એને સ્મોલ ટી સંજ્ઞા વાપરી. બરોબર? શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા. હવે આનું માનો કે આને આપણે કહીએ કે આ નર તરીકે લીધા, આનું પરાગરજ લીધું છે, અને આના અંડકો છે માદા તરીકે. બરોબર? અથવા તમે આને નર તરીકે લ્યો અને આને માદા તરીકે લ્યો, તો આને પરાગરજ સૌથી પહેલા એકત્ર કરવા માટે વંધીકરણ કરેલું છે અને આનું બેગિંગ કરેલું છે. બરોબર? પછી આપણે વાત કરી હતી રેજિનાલ્ડ પનેટ. બરોબર? બ્રિટિશ જનીન શાસ્ત્રી છે, એના દ્વારા પનેટ સ્ક્વેર ની દર્શાવવામાં આવેલ છે, એની આપણે ચર્ચા કરીએ. હવે આ અત્યારે બંનેની સ્થિતિ દ્વિકીય છે. બરોબર? પણ જ્યારે પરાગરજ અને અંડકની વાત આવશે ત્યારે આપણે ખબર છે કે ભાઈ જન્યુ નિર્માણ પહેલા અર્ધીકરણ થાય છે, અને જન્યુઓ કેવા થશે? એકકીય. અંડક હોય તો બે અંડક છે તેની અંદર સમાન જ જનીન હોય. તેવી રીતે પરાગરજ છે તો એની અંદર બધી પરાગરજમાં સ્મોલ ટી જનીન જ હોય, એક જ પ્રકારના હોય. બરોબર? સમજનીનિક જન્યુઓ છે.
બરોબર. આ જન્યુઓ કેવા થઈ ગયા? સમાન જનીનિક બંધારણ ધરાવતા જન્યુઓ. શા માટે? કારણ કે અહીંયા બંને જનીનો સરખા છે, એટલે કે સહયુગ્મી સ્થિતિ છે. બરોબર. તો આના જે અંડકો છે, માદાજન્યુ છે, તે બધા જ અંડકો તેના જનીનિક બંધારણમાં કેપિટલ ટી જનીન અથવા તો કારક ધરાવે છે. મેન્ડલે ક્યારેય જનીન શબ્દ વાપર્યો જ નથી, એને જે શબ્દ વાપર્યો છે એ કારક છે. સેમ વે અહીંયા પણ બધી જ પરાગરજ તેના જનીનિક બંધારણમાં સ્મોલ ટી જનીન ધરાવે છે અથવા તો ધરાવતી હોય. બરોબર. હવે આપણે જ્યારે એક સંકરણની વાત કરીએ ત્યારે આ પરાગરજ ને અહીંયા છંટકાવ કરવામાં આવે તો આ જે ઘટના બને ઈ પરફલન થાય. યાદ રાખજો, કેવું થશે? પરફલન. આ બંને વચ્ચે, બરોબર, પરફલન થાય, સ્વફલન નહીં થાય. ઓકે. જો સાવ સિમ્પલી આપણે જોવું હોય તો કેપિટલ ટી અને સ્મોલ ટી, બરોબર, આ આપણે પેરેન્ટ તરીકે લઈએ છીએ, પિતૃ તરીકે. બરોબર. પછી એમાંથી આપણે કહીએ કે ભાઈ જન્યુ, તો આને આપણે માદા તરીકે લીધું છે અને આને નર તરીકે લીધું છે. તો આ બંને અંડકો થશે, જ્યારે આ બંને પરાગરજ થશે. બરોબર. પરાગરજનો છંટકાવ અંડકો એટલે કે પરાગાસન ઉપર કરવાનો હોય. હવે આની ફલનની સંભાવનાઓ જોઈએ તો આ પરાગરજ છે તે આ અંડકને ફલિત કરે તો જે સંતતિઓ આવે એ સંતતિનું જનીન બંધારણ કેવું થાય? તો કે કેપિટલ ટી સ્મોલ ટી. બરોબર. સેમ વે આ પરાગરજ આ અંડકને ફલિત કરે તો પણ બંધારણ તો એક થાય છે. તેવી જ રીતે આની અંદર તેવી જ રીતે આની સાથે. તો આ પરફલનથી પ્રાપ્ત પ્રથમ પેઢી છે. પરફલનથી પ્રાપ્ત પ્રથમ પેઢી એટલે આપણે એને કહીએ છીએ F1 પેઢી. બરોબર. ફલન થઈ ગયું. ફલન પછી ભ્રૂણ વિકાસ, બીજ વિકાસ, બીજ પરિપક્વ થયા, આ બીજ વાવ્યા ત્યારે ખબર પડી કે એમાંથી જે છોડ ઉત્પન્ન થયા એ બધા એક જ પિતૃ જેવા થયા ભાઈ.
બીજા પિતૃ જેવો હોય કે છોડ જ ન આવ્યો, બરોબર, એક જ પિતૃ જેવા થયા. એટલે બધી જ F1 સંતતિ બે પૈકી કોઈ એક જ પિતૃના લક્ષણો દર્શાવે કે અભિવ્યક્ત કરે છે. બરોબર, એને બધા F1 તરીકે બધા જ ઊંચા છોડ કે જેને આપણે કહીએ છીએ કે લાંબા પ્રકાંડ વાળા છોડ સંતતિ તરીકે પ્રાપ્ત થાય છે. ઓકે, હવે F1 છે તેનું સ્વફલન બરોબર, યાદ રાખજો, સ્વફલન કરાવવાનું છે F1. બરોબર, એટલે એક જ પુષ્પની અંદર થશે, પરાગરજ એનું અને અંડકો એના. એક જ પુષ્પમાં સ્વફલન થાય. હવે F1 ને પિતૃ તરીકે લઈએ છીએ. F1 ને પિતૃ તરીકે, બરોબર, તો સેમ પ્રોસિજર થાય. તમે બે પૈકી કોઈ પણ નર અથવા માદા લઈ શકો છો. આ તો દ્વિકીય સ્થિતિ છે અને અહીંયા 50% છોડ એવા હશે, સોરી, 50% પરાગરજ એવી હશે કે જેમાં જનીન બંધારણ કેપિટલ ટી હોય અને 50% પરાગરજ એવી હશે કે જેમાં જનીન બંધારણ સ્મોલ ટી હોય. સેમ વે જે અંડકો ઉત્પન્ન થશે તે પણ બે પ્રકારના થશે, 50% કેપિટલ ટી વાળા અને 50% સ્મોલ ટી વાળા. શા માટે? કારણ કે F1 નું જનીન બંધારણ શું છે કે કેપિટલ ટી અને સ્મોલ ટી. બરોબર, એ હજી ખબર નથી હો, પણ આ સ્થિતિને આપણે કેવી કહીએ છીએ? વિષમ યુગની સ્થિતિ. કેવી કહેવાય છે? વિષમ યુગની સ્થિતિ. જ્યારે આ જે એના મૂળ પિતૃની સ્થિતિ છે તેને આપણે કેવી સ્થિતિ કહીએ છીએ? સયુગની સ્થિતિ. બરોબર, હવે પેલા એક આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, રેડી?
સૌથી પહેલો પ્રયોગની અંદર પિતૃ તરીકે સયુગ્મી ઊંચા અને સયુગ્મી નીચા, અથવા શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા, બરોબર. સમાન પ્રકારના જન્યુઓ. ફલન. ઓકે, આ F1 પેટી. બધા જ છોડ, એટલે કે અહીંયા આપણે એને કહેશું સંતતિ, એક જ પિતૃ જેવા, બરોબર. એટલે કે બધા ઊંચા. હવે બીજા પ્રયોગમાં F1 નું સ્વફલન. તો એની અંદર F1 ને પિતૃ તરીકે લેવાના છે. ઓકે, આની પરાગરજ લ્યો અને આનો અંડક લ્યો. હવે જન્યુ જોવો. હવે આપણે ફલનની સંભાવના દર્શાવીએ. આની વચ્ચે શું થશે? સ્વફલન, બરોબર. અહીંયા શું હતું? પરફલન. હવે ફલનની સંભાવનાઓ જોઈએ તો એક આ બંધારણ આવે છે, એક આ બંધારણ આવે છે, એક આ બંધારણ આવે છે અને એક આ બંધારણ આવે છે. આ F2 પેઢી છે, બરોબર. F2 પેઢીમાં મોટા ભાગના છોડ એક પિતૃ જેવા, એટલે કે ઊંચા છે. જ્યારે અમુક છોડ બીજા પિતૃ જેવા, એટલે કે નીચા છે. આની એને ગણતરી કરી તો એનો ગુણોત્તર લગભગ 75% અને 25% જેવો આવ્યો, એટલે કે 3/4 અને 1/4, બરોબર. એટલે 3:1. દર 3 ઊંચા છોડે એક નીચો છોડ હતો, એવું કહી શકાય છે. ઓકે, તો આ F2 નો ગુણોત્તર, આ એક સંકરણનો ગુણોત્તર છે, યાદ રાખજો. 3:1 છે ને, તે એક સંકરણ નો ગુણોત્તર છે. મેન્ડલે આ પ્રયોગ બીજા બધા લક્ષણો માટે કર્યો હતો.
આ તો માત્ર આપણે ઊંચાઈ માટે કરીએ છીએ. સિંગનો આકાર, સિંગનો રંગ, બીજનો આકાર, બીજનો રંગ, પુષ્પનું સ્થાન, પુષ્પનો રંગ, આ બીજા અન્ય 6 લક્ષણો માટે પણ એને આ પ્રયોગ કરેલા છે. અને દર વખતે તેને F2 ની અંદર, પેલા F1 ની અંદર કોઈ એક જ પિતૃનું લક્ષણ છે એ આવ્યું. બરોબર, બે પૈકી કોઈ પણ એક જ પિતૃનું લક્ષણ છે એ F1 માં આવ્યું. અને F2 ની અંદર બંને પિતૃના લક્ષણો આવ્યા પણ એનો ગુણોત્તર આ આવ્યો 3:1. કોઈ પણ લક્ષણ માટે ઊંચાઈ, બીજનો આકાર, બીજનો રંગ, સિંગનો આકાર, સિંગનો રંગ, પુષ્પની સ્થાન અને પુષ્પનો રંગ, કોઈ પણ માટે બરોબર આ જ ગુણોત્તર આવ્યો. એટલે બીજી પેઢીની અંદર બીજા પિતૃના લક્ષણ પ્રદર્શિત થયા. આવે આમાં એકેય છોડ મધ્યમ ઊંચાઈ વાળો પ્રાપ્ત થયેલ નથી. પહેલી વાત બરોબર. F1 માં કે F2 પેઢીમાં કોઈ પણ છોડ મધ્યમ ઊંચાઈ વાળો પ્રાપ્ત થતો નથી અથવા પ્રાપ્ત થયેલ નથી. આનો મતલબ શું સમજવાનું કે આનું કોઈ મિશ્રણ તો થતું જ નથી. જનીનોનું કોઈ પ્રકારનું ક્યારેય મિશ્રણ, બ્લેન્ડિંગ થતું નથી. હવે આપણે એ જોવાનું છે કે આ છોડ છે એનું જનીન બંધારણ કેવું છે. F2 સંતતિઓનું જનીન બંધારણ ચકાસવા માટે કરવામાં આવતા પ્રયોગને કસોટી સંકરણ એટલે કે ટેસ્ટ ક્રોસ ના પ્રયોગ કહેવામાં આવે છે. સંતતિઓ છે તે સહયુગ્મી છે કે વિષમયુગ્મી છે કેમ જાણવું? બરોબર, તેનો જે પ્રયોગ છે તેને આપણે કહીએ છીએ કસોટી સંકરણ. બરોબર, કારણ કે ચકાસણી માટે કરવામાં આવ્યો ને, ટેસ્ટ કરવા માટે આવ્યો છે. આઈધર ઇટ ઇઝ હોમોઝાઇગસ ઓર હિટ્રોઝાઇગસ. બરોબર, સંતતિઓ છે તો સંતતિનું જનીન બંધારણ સહયુગ્મી છે કે વિષમયુગ્મી છે. બરોબર, એટલે કે આ છે, આ છે કે પછી આ છે, તે જાણવા માટે આપણે પ્રયોગ કરીએ છીએ. તેને આપણે કહીએ છીએ કસોટી સંકરણનો પ્રયોગ. ઓકે, હવે કસોટી સંકરણ વિશે વાત આપણે આવતા લેક્ચરમાં કરીશું. બરોબર, થોડો ઇંતજાર કરો, ઇંતજાર કા ફલ મીઠા હોતા હૈ. બહુ મજા આવે એવી વસ્તુ છે અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, એટલે આવતા વખતે આપણે વળી પાછી કસોટી સંકરણ વિશેની ચર્ચાઓ કરીશું. ઓકે, પેલા એક સ્ક્રીનશોટ લઈ લેજો બધા આનો.